સમાચારમાં આગળ વાત કરીએ કોલકાતામાં સીબીઆઈ અને કોલકાતા પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું હતું શારદા ચીટફંડ મામલે તપાસ કરવા પહોંચેલ સીબીઆઈની ટીમ અને કોલકાતા પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। સીબીઆઈની ટીમ કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારના ઘરે તપાસ માટે જઈ રહી હતી। રાજીવ કુમારના નિવાસસ્થાને પહોંચે તે પહેલા કોલકાતા પોલીસે સીબીઆઈની ટીમની અટકાયત કરી હતી। સીબીઆઈની ટીમની અટકાયત કરી તેની પાસેથી પેપર વર્કની માંગ કરી હતી। ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી મમતા બેનર્જી કમિશનરના નિવાસસ્થાને પહોંચ્યા હતા। ભારે ખેંચતાણ બાદ સીબીઆઈના અધિકારીઓને મુક્ત કરવામાં આવ્યા હતા। તો આ સમગ્ર મામલે ટીએમસીના નેતાઓએ કેન્દ્ર સરકાર પર રાજ્યમાં અસ્થિરતા ફેલાવવાનો આક્ષેપ કર્યો। આ ઘટનાને લઈ મમતા બેનર્જીએ જણાવ્યું કે તેઓ સંવિધાન બચાવવા માટે ધરણા પ્રદર્શન કરશે અને આગામી ચૂંટણીમાં ભાજપ સામે વિપક્ષો એક થઈને લડત આપશે। મમતા બેનર્જીના ધરણાને વિપક્ષી દળો દ્વારા ટેકો આપવામાં આવી રહ્યો છે। આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ મમતા બેનર્જીને સમર્થન આપવા માટે પશ્ચિમ બંગાળ જઈ શકે છે। તો ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ આ મામલે મમતા બેનર્જીને સમર્થન આપ્યું છે। ગઈકાલે કોલકાતામાં સીબીઆઈના અધિકારીઓ અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ સર્જાયું અને ત્યારબાદ મમતા બેનર્જી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ સંવિધાનને બચાવવા માટે ધરણા કરશે। વિપક્ષી દળો પણ મમતા બેનર્જીને ટેકો આપશે। આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ મમતા બેનર્જીને સમર્થન આપવા માટે પશ્ચિમ બંગાળ જઈ શકે છે। इंक्वायरी भी नहीं कर सकता है सीबीआई, इसलिए पहले से ही सीबीआई का खिलाफ एक वातावरण बनाने का प्रयास हमारे मुख्यमंत्री कर रही थी। उनको डर था कि उनके ऑफिसर, उनके पार्टी के लोग इस घोटाले में लिप्त हैं, कभी ना कभी एक इंक्वायरी होगी और सच्चाई सामने आएगी। आज बंगाल के लोग जो चाह रहे थे कि चिटफंड का घोटाला जो हुआ है उसमें न्याय हो और लोगों जो दोषी उनको सजा मिले, इसमें जो लोग व्यवधान डाल रहे थे, इस प्रक्रिया को जिन्होंने सबसे ज़्यादा कॉम्प्लिकेटेड बनाया उसमें से एक है राजीव कुमार जी। वो सीट के वो मुखिया थे और आज बार बार उनको नोटिस भेजने के बाद भी वो सीबीआई का हवाले नहीं हुआ और सीबीआई उनका घर तक पहुंचा उनको पूछताछ करने के लिए, और उससे घबराई हुई मुख्यमंत्री वहां पहुंच गई जाकर के और उन अफसरों को अरेस्ट किया गया है। तो इसका मतलब क्या है? बिकॉज ये जो सब संविधान है, हमारा संविधान पार्लियामेंट को प्रोटेक्ट करता है, सीबीआई, आरबीआई, ये सब इंपॉर्टेंट इंस्टीट्यूशंस है और ये इंस्टीट्यूशंस को कंप्लीट बर्बाद कर दिया ये अमित शाह और मोदी जी का बीजेपी। और मैं तो हम लोग सुन रहे अभी सीबीआई कलकत्ता में 40 ऑफिसर गया, पुलिस कमिश्नर का घर पे गया उनको सर्च करने। वो क्या किया? ही इज इन चार्ज, एक स्पेशल इन्वेस्टिगेशन प्रोब जो हो रहा था उसका वो इंचार्ज था। तो अभी क्या हो गया? कोई सर्च वारंट भी नहीं था। तो हम लोग जो तैयार किया, ममता दी आज धरना में बैठेगी, आज ऑल नाइट कलकत्ता में धरना। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા જયંતિ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જયંતિ, ગઈકાલે જે સીબીઆઈના અધિકારીઓ અને પોલીસ વચ્ચે કોલકાતામાં જે ઘર્ષણ સર્જાયું અને ત્યારબાદ મામલો થાળે પડ્યો, પરંતુ મમતા બેનર્જીએ જે એલાન કર્યું છે કે તેઓ સંવિધાનને બચાવવા માટે વિરોધ પ્રદર્શન કરશે। વિપક્ષી અમુક દળ છે તે પણ વિપક્ષો એટલે મમતા બેનર્જીને ટેકો આપે તેવી પણ શક્યતા છે। શું વિગત સમગ્ર મામલે પ્રાપ્ત થઈ રહી છે? મનીષા, ચોક્કસથી જે રીતે વિગત પ્રાપ્ત થઈ રહી છે એ રીતે આજે મમતા બેનર્જી ધરણા કરવાના છે અને ખાસ કરીને જે બજેટ આજે રજૂ કરવાનું હતું એ બજેટ રજૂ નહીં કરે એ બહુ મોટી ઘટના કહી શકાય। કારણ કે જે આખો મામલો છે, ચીટકાંડનો જે આખો મામલો છે, પોલીસ કમિશનરના ઘરે સીબીઆઈના અધિકારીઓ જે ગઈકાલે ગયા હતા અને એમને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, એમને ધરપકડ કરવામાં આવી હતી, એના બાદ આખો મામલો છે એ બીચક્યો છે અને ખાસ કરીને પોલીસ કમિશનરના ઘરે તાત્કાલિક મમતા બેનર્જી પણ ત્યાં પહોંચ્યા હતા અને તમામ વસ્તુને થાળે પાડી હતી। ખાસ કરીને મમતા બેનર્જીએ સીધું જે નિશાનો છે એ અમિત શાહ અને નરેન્દ્ર મોદી ઉપર એટલે કે પ્રધાનમંત્રી ઉપર તાક્યો છે અને એમનું કહેવું છે કે જે સીબીઆઈનો દુરુપયોગ છે એ વડાપ્રધાન કરી રહ્યા છે, વડાપ્રધાન અમને દબાવવાની કોશિશ કરી રહ્યા છે, વડાપ્રધાન સીધી મમતા બેનર્જી ઉપર કોઈ પણ પ્રકારના આક્ષેપો લગાવી રહ્યા છે અને એમને જે સીબીઆઈનો છે દુરુપયોગ કરી રહ્યા છે। એટલે કહી શકાય કે ખાસ કરીને આજે આખા તથ્યો છે એની અંદર વિપક્ષો પણ સાથે જોડાયા છે। અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધીએ અને બાકીના વિપક્ષના નેતાઓ છે એમને પણ ટ્વીટ કરીને મમતા બેનર્જીનો સાથ આપ્યો છે અને કહ્યું છે કે સીબીઆઈનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એ દુરુપયોગ ખરેખર ન થવો જોઈએ। આજે ખાસ કરીને આજની જો ઘટના કહીએ તો જે ત્યાં મેટ્રોનું સ્ટેશન છે ત્યાં મમતા બેનર્જી બેસવાના છે અને ત્યાં ધરણા કરશે। આજે જે બજેટ રજૂ કરવાનું છે એ બજેટ રજૂ કરવામાં નહીં આવે। જી જયંતિ, ખાસ કરી શું લાગે છે કે મમતા બેનર્જી જે વિરોધ કરશે, તેમણે જણાવ્યું સંવિધાનને બચાવવા માટે તેઓ વિરોધ પ્રદર્શન કરશે, કયા વિપક્ષી દળો તેમને ટેકો આપી શકે છે?
ચોક્કસથી કહી શકાય કે અખિલેશ યાદવ છે, અરવિંદ કેજરીવાલ છે, રાહુલ ગાંધી છે, એટલે કે કોંગ્રેસ કહી શકાય, બાકીના જેટલા પક્ષો જે વડાપ્રધાન કે ભાજપથી જેમને પ્રોબ્લેમ છે, જે ભાજપથી વારંવાર સામે પડ્યા છે, તમામ પક્ષોએ અત્યારે ટેકો જાહેર કર્યો છે. અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરીને કહ્યું છે અને અરવિંદ કેજરીવાલે પણ ટેલિફોનિક પણ વાત કરી હતી મમતા બેનર્જી જોડે. રાહુલ ગાંધીએ પણ કહ્યું છે. ખાસ કરીને એ પણ ચોક્કસ થઈ રહ્યું છે કે બંને તરફથી પક્ષાપક્ષી થઈ રહી છે. એક તરફથી ભાજપ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે અમે જે સીબીઆઈના અધિકારીઓ પહોંચ્યા છે એ એટલા માટે પહોંચ્યા છે કે વારંવાર એમને નોટિસ પાઠવવામાં આવી છે, પણ પોલીસ કમિશનર હાજર થતા નથી ને ચીટકાણ મામલો છે એમાં સૌથી મોટો એમનો હાથ છે. એમને તમામ પ્રકારની જાણકારી છે, વારંવાર સુનાવણી છતાં પણ હાજર નથી રહ્યા, ડરે છે માટે હાજર નથી રહ્યા, માટે સીબીઆઈના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. જ્યારે મમતા બેનર્જીનું કહેવું છે કે કોઈ પણ પ્રકારના વોરંટ વગર આ અધિકારીઓ આવ્યા હતા માટે મેં અટકાયત કરી છે. અત્યારે જે કહી શકાય કે ભારતનું સંવિધાન છે એમનું તદ્દન રીતે હનન થઈ રહ્યું છે, એના માટે અમે સામે પડ્યા છે અને એના માટે અમે વિરોધ કરી રહ્યા છીએ એવું મમતા બેનર્જીએ જણાવ્યું છે. જી બિલકુલ જયંતિ, આપનો આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે. તો કોલકાતામાં જે વિવાદ થયો છે ચીટફંડ મામલે સીબીઆઈ ના અધિકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને ત્યારબાદ મમતા બેનર્જીએ એલાન કર્યું છે કે તેઓ આ મામલે વિરોધ પ્રદર્શન કરશે.